સબકા માલિક એકનો સંદેશ આપનાર શિરડીના સાંઈબાબા વિશે તમે ઘણી વાતો સાંભળી હશે, પણ શું તમે આ ખાસ તથ્યો જાણો છો? તથ્ય 1. સાંઈબાબા જ્યારે શિરડી આવ્યા ત્યારે તેઓ એક યુવાન ફકીર તરીકે દેખાયા હતા. તેઓ ક્યાંથી આવ્યા, તેમનો જન્મ ક્યાં થયો કે તેમનું અસલી નામ શું હતું તે આજે પણ એક રહસ્ય છે. સાંઈ નામ તેમને શિરડીના મહાલસાપતિએ આપ્યું હતું. તથ્ય 2. શું તમે જાણો છો કે બાબા જ્યાં રહેતા હતા તે દ્વારકામાં વાસ્તવમાં એક જૂની મસ્જિદ હતી? એક હિન્દુ સંતનું મસ્જિદમાં રહેવું એ તે સમયે કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ હતું. તથ્ય 3. દ્વારકામાઈમાં બાબાએ જે ધૂણી પ્રગટાવી હતી તે આજે 100થી વધુ વર્ષો પછી પણ સતત પ્રજ્વલિત છે. તેની રાખને ઉદી કહેવામાં આવે છે, જે લાખો ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. તથ્ય 4. સાંઈબાબા ક્યારેય કોઈ ધર્મના બંધનમાં નહોતા રહ્યા. તેઓ અલ્લા મલિક પણ બોલતા અને ભક્તો સાથે મળીને રામનવમી પણ ઉજવતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતા અને પ્રેમ હતો. તથ્ય 5. 15 ઓક્ટોબર 1918ના રોજ વિજયાદશમીના દિવસે બાબાએ મહાસમાધિ લીધી હતી. તેમણે પહેલેથી જ સંકેત આપી દીધો હતો કે તેઓ દેહ છોડ્યા પછી પણ પોતાના ભક્તોની રક્ષા કરશે. આવા જ આધ્યાત્મિક તથ્યો જાણવા માટે મારી ચેનલ મારા પ્રભુજીને અત્યારે જ ફોલો કરો. ઓમ સાંઈ રામ.